રાજ્યભરમાં ગોગો પેપર પર પ્રતિબંધના આદેશ બાદ હવે એક્શનમાં જોવા મળી રહી છે પોલીસ। સુરતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનું ઓપરેશન ગોગો પેપર। સુરતના સૈયદપુરા વિસ્તારમાં એક પાનના ગલ્લામાં દરોડા પાડ્યા। અમન પાન કલેક્શન નામની દુકાનમાં એસઓજીની ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી। જોકે છેલ્લા એક સપ્તાહથી ગોગો પેપર પર સુરત એસઓજીએ સકંજો કસ્યો છે। ગોગો પેપર ઉપર પ્રતિબંધ આવ્યા બાદ એસઓજી પોલીસ સર્ચ ઓપરેશનમાં જોતરાઈ છે। અધિકારી આપણી સાથે મોજૂદ। સાહેબ, કયા પ્રકારની કાર્યવાહી ગોગો પેપર પર પ્રતિબંધ બાદ સર્ચ ઓપરેશન? ગોગો પેપર મળ્યા બાદ સમગ્ર સુરત શહેર વિસ્તારમાં આજરોજ મહેરબાન સીપી સાહેબની માર્ગદર્શન અને સૂચના મુજબ જે જગ્યાએ ઇલીગલ ગોગો પેપર તેમજ ઇલીગલ હોકાનું વેચાણ થતું હોય ત્યાં રેડ કરવાનું અત્યારે ચાલુ છે અને રેડ બાદ આપને સંપૂર્ણ વિગત જણાવવામાં આવશે। કઈ રીતે સર્ચ કરાયું છે અને કયા પ્રકારનો પદાર્થ અત્યારે મળી આવ્યું છે? શું શું તપાસવામાં આવ્યું? આજરોજ અમને સવારે વહેલા ઇન્ફોર્મેશન મળેલી અને ઇન્ફોર્મેશન બાદ અમારી એસઓજીની ટીમ દ્વારા અહીંયા રેડ કરવામાં આવેલી। અત્યારે સર્ચ ઓપરેશન ચાલુ છે। કઈ રીતની સૂચનાઓ મળી છે આપને? જે ઇલીગલ સુરત શહેરમાં જ્યાં ઇલીગલ થતું હોય ત્યાં ઇલીગલ હોકાનું વિતરણ થતું હોય, ગોગો પેપરનું વિતરણ થતું હોય ત્યાં રેડ કરવાની સૂચના અમને મળેલ છે અને જે અનુસંધાને સર્ચ ઓપરેશન અત્યારે ચાલુ છે। ડીજી સાહેબે આદેશ આપ્યા છે, તો હવે જો મળી આવશે તો કયા પ્રકારની કાર્યવાહી થશે? જે લોકો આ રીતે સુરત શહેરમાં વિતરણ કરશે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બિલકુલ જોઈ શકાય છે અત્યારે હાલ ગોગો પેપરને લઈને જબરદસ્ત પોલીસ એક્શનમાં આવી છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। જે પ્રમાણે સૈયદપુરા વિસ્તારની અંદર અમન પાન કલેક્શન છે ત્યાં અત્યારે હાલ દરોડા પાડવામાં આવ્યા છે અને એસઓજી પોલીસ અત્યારે ચપ્પા ઉપર અત્યારે સર્ચ ઓપરેશન કરી રહી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।